નમસ્કાર. ગરવા ગોતની ગિરનારમાં આપણે બેઠા છીએ અને સૌરાષ્ટ્ર અને ગિરનારને લઈને તો ઘણું બધું લખાયું છે કે ભક્તિ જણે કે જનની જણે તો ત્રણ નર જણજે, કાં ભગત કાં દાતા કાં સુર, નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવીશ તારો નૂર. હું છું જેડી ગુજરાતી અને સ્ટુડિયો ઓન વ્હીલ સાથે આખી ટીમ ગુજરાત ફર્સ્ટની જૂનાગઢમાં છે. જૂનાગઢની તો વાત કરીએ જ છીએ, પણ સાથે સાથે દાદા સોમનાથની થીમ સાથે આપણે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. ને મારી સાથે આજે બંને મહાનુભાવો એવા છે કે એમણે ઘણું બધું ગિરનાર જૂનાગઢ વિશે લખ્યું છે અને ઘણું બધું એમનું ઊંડો અભ્યાસ અને રિસર્ચ છે. લાખોની ભીડ અહીંયા આવે છે આ મેળાની અંદર અને દર્શન કરીને રવાના થાય છે. પણ ખરેખર આ મેળો, આ ગિરનાર, આ જૂનાગઢ, આ ભૂમિનું મહત્વ શું છે એ જાણવું હોય તો તમારા માટે એના તજજ્ઞોને મળવું પડે. અને એટલા માટે જ મારી સાથે ડૉક્ટર વિશાલ જોશી છે, પ્રોફેસર રહી ચૂક્યા છે. ખૂબ ઊંડાણપૂર્વક એમણે લખ્યું છે અને એડવોકેટ શ્રી હરીશભાઈ દેસાઈ સાહેબ છે, મૂળ સોમનાથના વતની છે. તો બંને મહાનુભાવો સાથે આપણે વારાફરતી વાતચીત કરીશું. સાહેબ, પહેલાં તો ટૂંકમાં આપનો પરિચય લઈ લઉં અને પછી દેસાઈ સાહેબનો હું પરિચય લઉં, પછી આપણે આગળ વાર્તાલાપ શરૂ કરીએ. પ્રોફેસર વિશાલ જોશી, 27 વર્ષનો અધ્યાપક તરીકેનો અનુભવ, 14 જેટલા પુસ્તકો લખ્યા છે અને મારી નીચે 10 વિદ્યાર્થીઓ જે છે પીએચડી થઈ ચૂક્યા છે. અને ગરવા ગિરનારની ગોદમાં મારી જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે, એનો મને આનંદ છે. સાહેબ, આપનો એક નાનકડો પરિચય આપી દો. હરીશ દેસાઈ. વ્યવસાયે તો હું વકીલ છું, પણ ઇતિહાસ, મારા પિતાશ્રી મોટા ઇતિહાસકાર હતા શંભુપ્રસાદ દેસાઈ, એને કારણે ઇતિહાસ મેં વાંચ્યો નથી, એનો અભ્યાસ નથી કર્યો, પણ મેં ઇતિહાસ સાંભળ્યો છે, ઇતિહાસ જોયો છે. એટલે મને ઇતિહાસ સાથેનો લગાવ જન્મથી છે. અને ખાસ કરીને જૂનાગઢનો ઇતિહાસ, 1947નો ઇતિહાસનો હું સાક્ષી છું. એટલે ઘણી વખત મને આવી રીતે રજૂઆત કરવાનો લાભ મળે છે. આજે ગુજરાત ફર્સ્ટ તરફથી મને આમંત્રણ મળ્યું તે માટે અને તક આપી છે તે માટે હું તેઓનો આભાર માનું છું. થેન્ક યુ સર. જોશી સાહેબ, ગિરનારને લઈને તો તમે ઘણું બધું લખ્યું છે. સૌથી પહેલી વાત આપણે એવું કરીએ કે આ મેળાનું શું મહાત્મય છે અને પછી ધીમે ધીમે આપણે ગિરનારને જૂનાગઢ ઉપર આવીએ. જી, મારા પિતાશ્રી રતિદાદા જોશી પરમ ગિરનારી સાધક અને ઇતિહાસના શિક્ષક, એણે અમને એવું શીખવું કે નાના મોટા ઉત્સવો કે મેળાઓ જે રાજા રજવાડાઓ શરૂ કરતા એનું પણ મૂલ્ય હોય, તો આ વૈશ્વિક મેળો કે જેની શરૂઆત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ છે, જે મેળાની શરૂઆત જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ હોય, એ મેળાનું મહત્વ કેટલું અદ્ભુત હોય. આ યુગાબ્દ 5127 ચાલે છે અત્યારે. એટલે આ મેળાનો ઇતિહાસ તમે જુઓ તો યુગાબ્દ જેટલો જૂનો છે. યુગાબ્દ એટલે કે યુધિષ્ઠિર સંવંત, ભગવાન કૃષ્ણના કહેવાથી રાજા યુધિષ્ઠિરે જે પંચાંગ તૈયાર કર્યું ત્યારથી આ મેળાની શરૂઆત થઈ છે. એટલે આ મેળાનો ઇતિહાસ ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણથી શરૂ થઈ અને છેક અત્યાર સુધીનો છે. એટલે કે લગભગ 5000 વર્ષનો આ મેળાનો ઇતિહાસ છે. ભારતના તમામ ધર્મગ્રંથોની અંદર આ ઇતિહાસનો ઉલ્લેખ છે. એમાં પણ ખાસ કરીને ગિરનારની ગોદમાં જે આ શિવરાત્રિનો મેળો છે, તો ગિરનાર જે છે એ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપરનું એકમાત્ર પર્વત હતો, જેનો પહેલો ઉલ્લેખ ઋગ્વેદના બીજા મંડળના 13મા સૂક્તની અંદર જોવા મળે છે. આ ઉપરાંત રામાયણના કિષ્કિંધાકાંડ અને બાલકાંડની અંદર પણ આ તીર્થભૂમિનું વર્ણન જે છે એ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર એકમાત્ર ઉજ્જૈન પર્વત અને ત્યાર પછી આ ટાપુ પ્રદેશ હતો, એ ચારેય બાજુ દરિયો હતો. એટલે આજે આપણે જે બરડો શત્રુંજય જોઈ છીએ, ચોટીલા જોઈ છીએ, એ પણ એક સમયે ગિરનારના જ ભાગ હતા. એટલે આવી દિવ્ય ભવ્ય ભૂમિ કે જેનો ઉલ્લેખ વેદમાં છે, રામાયણના કિષ્કિંધાકાંડમાં છે, બાલકાંડમાં છે, મહાભારતના વન પર્વ, વિષ્ણુ પર્વ, કર્ણ પર્વ અને સ્કંદ પુરાણની અંદર વસ્ત્રાપર તીર્થક્ષેત્રનો આખો એક ખંડ એ આપવામાં આવ્યો છે. 67, 68, 69, 70 આ બધા જ ભાગો જે છે એ આ વસ્ત્રાપર તીર્થક્ષેત્રના અનુસંધાનમાં છે. એટલે આ ભૂમિ ખૂબ દિવ્ય છે, ભવ્ય છે, દેવોને વાલી છે.
સાહેબ એક બીજો પ્રશ્ન આપણે કરી દઉં કે જુનાગઢમાં નવાબનું શાસન રહ્યું અને એવું પણ અંદર લખેલું છે કે નવાબના સમયમાં પણ મેળો તો ચાલતો જ તો એ વખતે કઈ તફાવત હતો કે એઝ ઇટ ઇઝ જ મેળો ચાલતો હતો? પેલી વસ્તુ એ કે આ મેળો જે છે એ માત્ર સાધુ સંતોનો મેળો હતો. શંકરાચાર્યના સમયથી લઈને અત્યાર સુધી અહીંયા સાધુ સંતો જ આવતા હતા મેળા માટે થઈને. પછી સાધુ સંતોની સેવા માટે થઈને રાજા રજવાડાઓ, અધિકારીઓ અને આમ જન સમુદાય પણ આવતો થયો. નવાબી કાળની અંદર મેળાનું રૂપ જે છે એ બદલાતું નથી, મેળો ચાલુ જ રહે છે. પણ 1867ની અંદર અમુક પ્રકારનો વેરો જે છે એ મેળામાં લાદવામાં આવ્યો હતો. વિદેશી યાત્રાળુ આવે તો એક આનો, સ્થાનિક હોય તો અડધો આનો, આવા વેરાઓ જે છે એ મેળામાં લાદવામાં આવ્યા હતા. પણ આમ છતાંય જૂનાગઢના દીવાનોએ મેળાનું સ્વરૂપ જે છે એ જ પ્રકારનું રહે, એની પરંપરા જળવાઈ રહે, એમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમાં ગોકુલજી સંપતરામ ઝાલા એમણે 1874ની અંદર એક પત્રક બહાર પાડ્યું કે શિવરાત્રિના મેળાની અંદર કેટલા યાત્રાળુ આવે છે, કયા ગામથી આવે છે, કોની સાથે આવે છે, કેટલા દિવસ રોકાણા છે. આવું એક પત્રક 1874ની અંદર વહીવટી તંત્રને સરળતા રહીએ, સુગમતા રહીએ અને યાત્રિકોને પરેશાની ન થાય એટલા માટે થઈને ગોકુલજી સંપતરામ ઝાલા દ્વારા 1874માં મેળા માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મેળાની અંદર વહીવટતંત્ર દ્વારા એટલે કે જુનાગઢ સ્ટેટ દ્વારા દવાખાનું પણ હતું, પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 1920માં મોહબ્બત ખાન ત્રીજા દ્વારા મેળાની અંદર જે કંઈ પણ વેરા લાદવામાં આવ્યા હતા એ બધા જ વેરાઓ જે છે એ રદ કરવામાં આવ્યા. આ પણ એક ખૂબ ઐતિહાસિક નિર્ણય જુનાગઢના નવાબ દ્વારા જે છે એ લેવામાં આવ્યો હતો. આગળ આપણે એ પણ ચર્ચા કરીએ સાહેબ કે અહીંયા 64 જોગણીઓ જે ડુંગર છે એનું મહાત્મ્ય શું છે. એ પહેલા દેસાઈ સાહેબ સાથે હું થોડીક વાતચીત કરી લઉં. દેસાઈ સાહેબ, આપ તો સોમનાથથી છો અને હમણાં જ સરકારે 1000 વર્ષ જે પૂરા થયા દાદાના મંદિરને, એને લઈને ભવ્ય ઉજવણી પણ કરી. તો મોહમ્મદ જે ગજનીએ છે જે ચઢાઈ કરી એને લઈને ઘણી બધી વાતો છે, એનું હકીકત ફેક્ટ શું છે? સોમનાથની વાત આવે એટલે સાથે મોહમ્મદ ગિઝની આવે અને મોહમ્મદ ગિઝની ને ચડાઈ, મોહમ્મદ ગિઝનીનો કઈ રીતે એને ધ્વંસ કર્યો વગેરે અંગે ઘણી વાતો ચાલે છે. મુસ્લિમ અને હિન્દુ ઇતિહાસકારોએ પણ તે લખેલું છે. પહેલી વાત એ છે કે એમ કહેવાય છે કે 17 વખત મોહમ્મદ ગિઝની આવ્યા અને એણે સોમનાથ ઉપર હુમલો કર્યો, પણ હકીકતમાં સોમનાથ ઉપર તેનો હુમલો એક જ વખત થયેલો છે. 17 વખતે આવેલી વાત સાચી છે, કોઈ 12 ચડાઈ કે છે, કોઈ 16 કે છે, પણ બાકીની ઉત્તર પ્રદેશમાં અને મથુરા તરફ ને ત્યાં હતી. લાસ્ટ બટ વન એટલે લગભગ 16મી સવારી એની જૂનાગઢ સોમનાથ ઉપર હતી. મોહમ્મદ ગિઝની પોતે દગાખોર એક ગુલામડીનો પુત્ર હતો. એણે એના ભાઈને ગાદી ઉપરથી મારી નાખીને ગઝનીની ગાદી લીધેલી અને ત્યારે ઇસ્લામનો ઉદય હતો એટલે ત્યારે જેહાદ અને ગાઝી ને એવા નામ સાથે એણે આ સોમનાથ ઉપરની ચડાઈને જેહાદ નામ આપી હકીકતમાં સોમનાથને લૂંટવા માટે 54,000 જેટલા સૈનિકો સાથે 80 દિવસનો પ્રવાસ કરી અને એ સોમનાથ ઉપર પહોંચ્યો. સોમનાથનું મંદિર એ વખતેની જાવો જલાલી સોમનાથના મંદિરની પ્રસિદ્ધિ એ જોઈ અને એણે એ આકર્ષણ કરીને એ આવેલો અંદર અને એનો મકસદ સોમનાથને લૂંટવાનો હતો અને એ લૂંટ માટે એમણે આ લોકોને, એના સૈનિકોને તૈયાર કરીને લઈ આવેલ. એ દેલવાડા મારફત આવેલો, ઉના દેલવાડા તરફથી સોમનાથ ઉપર આવેલો ત્યારે એણે સોમનાથના ગગનચુંબી શિખરો, બીજા દેવળો, કાંસાઈ ધ્વજ ફરકતો જોઈ અને ખાસ કરીને સમુદ્ર જોઈને પણ તે અચંબામાં રહેલો. 18 દિવસથી સોમનાથ રોકાણો અને એણે સોમનાથનો ધ્વંસ કરેલો. આ વખત પછી સોમનાથનો વારંવાર ધ્વંસ થયો છે. મંદિરો બંધાતા રહ્યા. એમાં મુઝફ્ફર, મોહમ્મદ બેગડો અને છેલ્લે ઔરંગઝેબે સોમનાથનો છેલ્લો કુમારપાળવાળું મંદિર હતું એનો નાશ કર્યો અને ત્યાં પૂજા બંધ કરાવેલી અને એનું ખંડેર રહેલું. 1900ની સાલમાં લોર્ડ કર્ઝન વાઇસરોય સોમનાથ આવેલા ત્યારે એમણે આ જોઈ અને એને એન્શિયન્ટ મોન્યુમેન્ટ તરીકે એને પ્રોટેક્શન આપી અને જે ખંડેર હતું એને રક્ષિત કરી અને સોમનાથનો બચાવ કરેલો ખંડેરનો. 1947માં
13મી નવેમ્બરે સરદાર પટેલ જુનાગઢ આવ્યા અને 13મી કે 14મી તારીખે તેઓ સોમનાથ ગયા, સાથે જામ સાહેબ, કનૈયાલાલ મુનશી વગેરે હતા. ત્યારે સોમનાથના દરિયામાં પગ બોળી અને હાથમાં સોમનાથના દરિયાનું પાણી લઈ અને સરદાર પટેલે એવો એક સંકલ્પ કર્યો કે આ સોમનાથનું મંદિર ફરીથી બાંધવામાં આવશે. આ 13/11/47 કે 14/11/47ના રોજ આ થયેલું અને એના ઉપરથી સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને 19/4/1950ના રોજ જે કુમારપાળના વખતનું ખંડેર હતું એનું ખનન કરવામાં આવ્યું અને 8/5/1950ના રોજ જામનગરના જામ સાહેબના હસ્તે તેનું શિલારોપણ કરવામાં આવ્યું અને 11/5/1951ના રોજ આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ રીતે આ સોમનાથનું પુનરુદ્ધાર કરવામાં આવ્યો, જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ જે મંદિર છે હાલનું અસ્તિત્વમાં છે એ પ્રસિદ્ધ શિલ્પકાર પ્રભાશંકરભાઈ સોંપરાની નેગેબાની નીચે બનેલું છે અને એને કૈલાસ મહામેરુ પ્રસાદ પ્રકારનું નાગર શૈલીનું આ મંદિર છે અને મહામેરુ પ્રસાદ તરીકે ઓળખાય છે અને નાગર શૈલીનું છે. મંદિરનું સ્થાન જે અસલ સોમનાથ મંદિર હતું એ જ જગ્યાએ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ધાર્મિક રીતે, પૌરાણિક રીતે, આસ્થાની રીતે સોમનાથ તો અદ્ભુત સ્થાન ધરાવે જ છે, પણ એક ભૌગોલિક સ્થાન, એક સ્ટ્રેટેજિક સ્થાન તરીકે પણ સોમનાથનું મહત્ત્વ છે. આપે સોમનાથ જોયું હશે તો ત્યાં સોમનાથના કિનારા ઉપર એક એરો માર્ક મૂકેલો છે અને આ સમુદ્રતાન સોમનાથ ભગવાનના શિવલિંગથી દક્ષિણમાં છેક દક્ષિણ ધ્રુવના સેન્ટર ઓફ ધી અર્થ સુધી વચમાં એક કે પૃથ્વી, ધરતી કે કોઈ દેશ નથી અને સીધું સેન્ટર ઓફ ધી અર્થ પહોંચાય છે એવું આ એ વખતની વાત છે અને આજે પણ એ વાત ખરી છે કે સોમનાથ મહાદેવના લિંગથી દક્ષિણમાં સીધી લીટીમાં વચ્ચે પૃથ્વીના સેન્ટર ઓફ ધી અર્થ સાઉથ પોલ વચ્ચે એક પણ દેશ કે કોઈ ધરતી છે નહીં. આ રીતે પણ એક સ્ટ્રેટેજિક પોઈન્ટ છે સોમનાથ ઉપર. આજે તો સોમનાથનો અતિ વિકાસ થયેલો છે. હમણાં જ 1000 વર્ષ સોમનાથે ઉજવ્યા છે અને એ જે ઉત્સવ કરવામાં આવ્યો તે બહુ મોટા પાયા ઉપર કરવામાં આવેલો. સોમનાથ આજે આસ્થાનું સ્થાન છે અને આજે ખાસ કરીને જ્યારે ગુજરાત ફર્સ્ટ તરફથી અહીં સોમનાથ જૂનાગઢમાં ઊભું કરવામાં આવેલું છે એ જાણીને તો મને બહુ જ લાગણીશીલ હું થઈ ગયો કે સોમનાથ છે જૂનાગઢમાં અને બહુ યોગ્ય દિવસે શિવરાત્રિના જે દિવસે એ લોકોએ પ્રતિષ્ઠાત કરીને નવી પ્રણાલી ઊભી કરી છે એ માટે ગુજરાત ફર્સ્ટને પણ હું અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને એક પ્રશ્ન હું આપની પાસેથી જાણવા માંગીશ, એ પહેલા ડોક્ટર સાહેબ જોડે જઈશ કે આપ તો ઘણા બધા એ વખતના જૂના પોલિટિકલ લીડરોની મુવમેન્ટના સાક્ષી રહ્યા છો, તો એ વખતનો સમય કેવો હતો એ આપની પાસેથી હું જાણીશ. સાહેબ, જૂનાગઢ મુક્તિ સંગ્રામ થયો એ જાણી એના પહેલા આ જે 64 જોગણીનો જે ડુંગર છે એનો મહાત્મય શું છે? એ વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ભૂમિ એટલા ઉજ્જૈન. રામાયણ કાળમાં ઉજ્જૈનથી ઓળખાતું હતું, મહાભારત કાળમાં રૈવતક તરીકે અને પછીથી ગિરનાર. ભગવાન કૃષ્ણને પ્રિય આ ભૂમિ એટલે આજુબાજુની તમામ ટેકરીઓ જે છે એ ભગવાન કૃષ્ણની સાધના અને આરાધનાની ભૂમિ રહી છે અને એટલે જ એમણે એમના મોટા ભાઈ દાઉ એટલે કે બલરામજીના વિવાહ જે છે એ પણ આ ભૂમિ ઉપર કરાવ્યા હતા. એણે જ પરિવાર સાથે આ દિવ્ય તીર્થ ક્ષેત્રની પરિક્રમાની શરૂઆત પણ કરી. મને કહેતા આજે આનંદ થાય છે ફરીથી કે મારા પિતાશ્રી અને ગિરનારી સાધક રતિદાદા જોશી એવું કહેતા કે ભગવાન કૃષ્ણને જેટલું પ્રિય છે એટલું માત્ર તમને કોઈ એક જ ભૂમિ ઉપર જોવા મળે તો આ ગિરનારમાં. એણે એમ કીધું કે પ્રાણીઓમાં હું સિંહ છું, પક્ષીઓમાં હું મોર છું, પશુઓમાં હું ગાય છું, વૃક્ષોમાં હું પીપળો છું. તો જગતગુરુ ભગવાન કૃષ્ણને પ્રિય આ તમામ તત્વો જે છે એ માત્ર તમને આ એક જ ભૂમિ ઉપર જોવા મળશે સમગ્ર વિશ્વની અંદર. એટલી બધી આ દિવ્ય અને ભવ્ય ભૂમિ છે અને અહીંયા આવેલા તમામ ખોડિયાર હોય કે જોગણીઓ હોય કે દત્ત હોય કે દાતાર હોય, તમામ પર્વતો જે છે એને પોતાનું એક આધ્યાત્મિક મહત્વ જે છે એ રહેલું છે. ગિરનાર જે છે મારી દ્રષ્ટિએ
એ એક પહેલી આધ્યાત્મિક યુનિવર્સિટી છે જેના સ્થાપક ભગવાન કૃષ્ણ છે અને જેના પ્રથમ કુલપતિ નરસિંહ મહેતા રહ્યા છે. એટલા માટે કે વિશ્વને તમામ પ્રકારના પાઠ, દીક્ષા, શિક્ષા એ ગિરનારે આપી છે. ભારતભરના તમામ સાધુ સંતો સમગ્ર ભારતની અંદર સાધનારત રહે છે, પરંતુ એણે છેલ્લે દીક્ષા અર્થે તો ગિરનાર જ આવવું પડે. નરસિંહ મહેતા, દાદા મેકરણ, સંત મૂળદાસ થી લઈ અને છેક સ્વામી વિવેકાનંદ સુધીની જો હારમાળા આપણે જોઈએ તો હજારો સંતો, જેમાં વલ્ભાચાર્યજી મહારાજ આવી જાય, સહજાનંદ સ્વામી આવી જાય, આ બધા જની સાધના સ્થલી જે છે આ રહી છે. આ ઉપરાંત અનેક જૈન આચાર્યોએ પણ અહીંયા સાધના કરી છે. એટલે આ ગિરનાર તીર્થક્ષેત્ર જે છે એ સિદ્ધ સાધકોની ભૂમિ રહી છે. રામાયણથી લઈ અને સ્કંદ પુરાણ સુધી એનો ઉલ્લેખ છે. વિદેશી યાત્રાળુઓ, યુએન સાંગ હોય કે જોન વેનર હોય કે કર્નલ ટોડ હોય, એ લોકોએ પણ આ દિવ્ય ભવ્ય ભૂમિને પોતાની ભાષામાં વર્ણવિત કરી છે. થોડોક સાહેબ આઝાદી કાળ સમયમાં હું આવી જાઉં તો જુનાગઢ મુક્તિ સંગ્રામ ની વાત કરીએ તો કહેવાય છે કે સૌથી છેલ્લે ભળ્યું ને એના માટે ઘણી બધી લડત પણ ચલાવવી પડી. એને લઈને કંઈક વાત કરશો? 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થઈ ચૂક્યું હતું, પરંતુ આ દિવ્ય ભવ્ય ભૂમિ કે જ્યાં સોમનાથ છે, જ્યાં ગિરનાર છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની દેહોત્સર્ગની ભૂમિ ભાલકા છે, એ કમનસીબે જુનાગઢના નવાબની ઉતાવળ અને દિવાનની રાજરમતના કારણે પાકિસ્તાનમાં ભળે છે. 15 ઓગસ્ટથી 9 નવેમ્બર એટલે કે 86 દિવસ સુધી આ ભવ્ય જુનાગઢ જે છે એના ઉપર પાકિસ્તાનનો ધ્વજ ફરકતો હતો. એક દ્રષ્ટિએ જોઈએ તો સાધકોની આ ભૂમિ, સાધુ સંતોની આ ભૂમિ જે છે એ કોઈ દિવસ સ્વીકારે નહીં કે આ ભૂમિ જે છે એ પાકિસ્તાનનું અંગ હોય. એટલે 86 દિવસ દરમિયાન જુનાગઢને મુક્ત કરવા માટે થઈને જુનાગઢની આજુબાજુના અને ગિરનારના સંતોએ ખૂબ મોટી લડત ચડાવી. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આરજી હુકુમત જે છે એનું પણ નિર્માણ થાય છે. પણ આમાં સૌથી મહત્વની વાત, કેન્દ્રમાં જો કોઈ હોય તો સરદાર સાહેબ તો હતા જ. જો સરદાર સાહેબ નો હોત તો જુનાગઢ ભારતમાં ન જોડાણું હોત. આરજી હુકુમત હતી, પણ ગિરનારના સંતોની પણ બહુ મોટી ભૂમિકા હતી. ભારતના ઇતિહાસનું આ એક અભૂતપૂર્વ પાસું છે કે જુનાગઢને મુક્ત કરવામાં ગિરનારના સંતોએ પણ શસ્ત્રો અને શાસ્ત્રોની લડાઈ જે છે એ લડી હતી. 86 દિવસ સુધી એ પાકિસ્તાન પ્રેરિત પોલીસ આર્મી સામે લડ્યા અને જુનાગઢને એણે મુક્ત કર્યું. જેમાં પરસોત્તમલાલજી મહારાજ, જુનાગઢની મોટી હવેલીના મુખિયાજી, આલિદ્રાના બ્રહ્મચારી બાપુ, મયારામદાસ બાપુ, મોતીગરજી, કોયલી મઠના મહંતો, સંત બાલકદાસજી, સંત ડાયારામજી, આવા બધા જ સંતો જે છે એ જીવના જોખમે કે જે શાસ્ત્રો ભણતા હતા એના હાથમાં શસ્ત્રો પણ ઉપાડ્યા અને જુનાગઢને 9 નવેમ્બર 1947ના રોજ મુક્ત કર્યું. એટલે જુનાગઢનો ઇતિહાસ જે છે એ અભૂતપૂર્વ અને અદ્વિતીય છે. એટલા માટે કે સમગ્ર ભારતના ઇતિહાસમાં જુઓ તો આટલા સાધુ સંતો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાણા હોય એવો કદાચ આ પહેલો બનાવ જુનાગઢમાં બન્યો હશે. અને એનું કારણ હું માનું છું કે ગિરનાર છે. ખૂબ મુદ્દાની વાત કરી સાહેબ, અને અમને પણ આવું પહેલી વાર જાણવા મળ્યું, કારણ કે વાંચ્યું હતું આરજી હુકુમત વિશે, પણ સાધુ સંતોએ જે શસ્ત્રો ઉપાડ્યા. અને હવે સાધુ સંતો પર હું આપની પાસે આવીશ હું, પણ ડૉક્ટર સાહેબ પાસેથી એ વાત જાણી લઉં કે ડૉક્ટર સાહેબ, આપે તો એ વખતના જે પોલિટિકલ લીડરોની બધી મુવમેન્ટો જોઈ હશે, એ વખતનો સમય કેવો હતો અને કોની કોની મુવમેન્ટમાં આપ સાક્ષી રહ્યા છો? જુનાગઢમાં નવાબનું રાજ તો 200 વર્ષ રહ્યું, પણ છેલ્લા નવાબના વખતની જે રાજની વાત કરીએ તો હમણાં જ વાત કરી જોશી સાહેબે એમ કે નવાબે નિર્ણય લીધો કે લેવામાં આવ્યો કે પાકિસ્તાનમાં ભળવું. તો 1947માં તો પાર્ટીશનની વાત ચાલુ થઈ, દેશને આઝાદ કરવાની વાત, બધું આ એડવાન્સ સ્ટેજ ઉપર વાતો દિલ્હી લેવલ ઉપર ચાલતી હતી. ત્યારે પણ શિવરાત્રિના મેળાની વાત આવે તો 1947માં શિવરાત્રિ તારીખ 17/2/1947ના રોજ હતી. 2003 મહાવદ તેરસ એ 17/2/1947ના રોજ હતી. 17/2/47ના રોજ મેળો ભરાણો, કારણ કે ત્યારે હજુ કોઈ કોમ્યુનલ
વાત જે ભૂતોએ ઊભો કરી હતી એવી વાત હજી નહોતી. ભૂતોએ જુનાગઢમાં તો 30/5/1947 રોજ ચાર્જ લીધો. એ ચાર્જ લીધો ત્યાં સુધી જ જુનાગઢમાં નવાબનું જે સેક્યુલરિઝમ હતું એ અમલમાં હતું. એટલે 1947ની કટોકટી વખતે પણ શિવરાત્રિનો મેળો યોજાયેલો છે. શિવરાત્રિના મેળામાં જોશી સાહેબે કીધું એમ દેશના મોટા સાધુ સંતો તો આવેલા જ છે. એમ કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સંન્યાસ લે અથવા સાધુ બને સંત બને ત્યારે એને જિંદગીમાં એક વખત તો ગિરનારના દર્શને આવવું એ લગભગ ફરજિયાત છે અને એ લોકો આવે જ છે. મારી સાંભળણ મુજબ જેટલા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજીસ, બીજી મોટી ડિગ્નિટરીઝ, રાજા મહારાજાઓ બધા અહીં ગિરનાર ઉપર એક વખત તો આવે જ છે અને એની મુલાકાત લે છે. મારા બચપણમાં અમે ગિરનાર ઉપર જતા ત્યારે અને આજે પણ જે ડોળીની વ્યવસ્થા છે અને હવે તો રોપવેની વ્યવસ્થા છે એટલે લોકો વિશેષ આવે છે. પણ શામળદાસ ગાંધી જ્યારે જૂનાગઢનો કબજો લીધો ત્યારે ગિરનાર ઉપર જતા એ ઉપરાંત જૂનાગઢના પહેલા જ એડમિનિસ્ટ્રેટર શિવેશ્વરકર હતા એ, અને તે બાદ ઘણા લોકો, ઇવન જૂનાગઢના અંગ્રેજ દિવાન કેડલ એણે પણ ગિરનારની મુલાકાત લઈ અને ગિરનારને જુદી જુદી જગ્યાઓનું ઇન્સ્પેક્શન કરેલું, મુલાકાતો લીધેલી. ગિરનાર ઉપર આજે પણ લોકોનું આકર્ષણ આખા વર્ષ દરમિયાન જોવામાં આવે છે. એમાં નામી અનામી નાના મોટા માણસો બધા આવીને ગિરનારનો લાભ લે છે. રોપવે પછી વિશેષ લોકોનો આવવાનું થાય છે ત્યારે ગિરનારનું મહત્ત્વ આજે આખા દેશની અંદર છે. જ્યારે જૂનાગઢની વાત કરીએ એટલે તરત કે ગિરનારવાલા જૂનાગઢ. લોકોને જૂનાગઢનું આકર્ષણ અને સોમનાથનું આકર્ષણ વધી ગયેલું છે, વધુ છે અને એને પરિણામે આ પવિત્ર ભૂમિ વધુ પવિત્ર ભૂમિ થઈ રહી છે. મોટી મોટી ડિગ્નિટરીઝ બધાએ જૂનાગઢની ગિરનારની મુલાકાત લીધી છે. રાજેન્દ્ર પ્રસાદે 1951માં સોમનાથની પ્રતિષ્ઠા કરી. પછી 1959માં એ ફરીથી સોમનાથ આવેલા કે મારે જવું છે અને સોમનાથના દર્શન એણે કરેલા. એટલે આખી આ ભૂમિ દરેક લોકોને આકર્ષે છે અને લોકો આવતા રહે છે. એક એ પણ ચર્ચા કરીશું સાહેબ કે તમારા વખતમાં તમે જ્યારે મેળામાં આવતા એ વખતનું જુનાગઢ ને અત્યારનું જુનાગઢ કેટલું બદલાયું છે. વિશાલ જોશી સાહેબ પાસે હું જાઉં. જોશી સાહેબ, અહીં આટલી મોટી ભૂમિ છે, આટલા મોટા ભવ્ય જંગલો છે, કહેવાય છે કે અહીંયા તો બહુ મોટા મોટા અઘોરીઓએ આ જગ્યાની અંદર તપ કર્યું છે. સાધુ સંતો શા માટે આ જગ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવે છે? વિશ્વની શ્રેષ્ઠતમ આધ્યાત્મિક ભૂમિ આ છે એવું મહાભારતના વન પર્વથી આપણે જોઈ શકીએ. આ એવી દિવ્ય ભૂમિ છે કે મહાભારતના વન પર્વની અંદર પણ અનેક ઋષિ મહાત્માઓએ જે છે અહીંયા સાધના કરી હતી. એમાં ધૌમ્ય ઋષિની વાત આવે છે મહાભારતના વન પર્વમાં. એ ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિરને એમ કહે છે કે જો તમારે સહજતાથી સિદ્ધિ મેળવવી હોય તો ઉત્તમ સાધના સ્થળ જે છે એ રૈવતક છે. એટલે આપણને ગૌરવ થાય કે મહાભારતના વન પર્વની અંદર પાંડવોના કુલગુરુ એવા ધૌમ્ય ઋષિ જે છે એ યુધિષ્ઠિરને એવી સલાહ આપે છે કે તમને સહજ સિદ્ધિ પ્રાપ્ત આ જગ્યા ઉપર થશે. એવું આ દિવ્ય ભવ્ય સ્થળ સાધનાઓ માટેનું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક સાધુ સંતોએ આ ભૂમિ ઉપર સાધના કરી આ જગ્યાને દૈદીપ્યમાન બનાવી છે. એક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગિરનાર જે છે એનો ખોરાક જ આ છે સાધના. અહીંયા જે સાધકો સાધના માટે આવે છે જો એ સહજ સાધના થઈ જાય તો એને ખૂબ જ ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્યારથી લઈને મેં વાત કરી એમ કે નરસિંહ મહેતા સમગ્ર વિશ્વને જેણે સમરસતાનું શિક્ષણ આપ્યું છે. વિશ્વના શ્રેષ્ઠતમ ભજનોની રચના આ ભૂમિ ઉપર નરસિંહ મહેતા દ્વારા થઈ. આજે યુનેસ્કોની અંદર પણ જે ગવાય છે વૈષ્ણવજન તો તેને રે કહીએ, તો એ આ ભૂમિની દેન છે, નરસિંહ મહેતાની દેન છે. દાદા મેકરણ કચ્છથી છે કે અહીંયા આવ્યા, અહીંયા સાધના કરી, લાલીઓ અને મોતીઓ એની સાથે રાખ્યા અને છે કે હિંગળાજનો પ્રવાસ કર્યો. અને એ સમયે મધ્યકાળમાં સનાતન હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરવાનું કામ દાદા મેકરણ દ્વારા થયું.
આવી જ રીતે વલ્ભાચાર્ય હતા, સંત મૂળદાસજી હતા, સહજાનંદ સ્વામી હતા, નથુરામ શર્મા, અમારે બિલખાની અંદર અહીંયા ખૂબ મોટો આશ્રમ જેમનો, સંસ્કૃતના પ્રકાંડ પંડિત નથુરામ શર્માએ ઘણો સમય ગિરનારની અંદર સાધના કરી. સ્વામી વિવેકાનંદ પોતે પણ એને પોતે એવું કીધું કે મને સોમનાથ કરતાં પણ સવિશેષ ગિરનારમાં આનંદ આવ્યો છે. એટલે એવી આ દિવ્ય ભવ્ય ભૂમિ કે જ્યાં હજારો વર્ષથી અનેક સાધકો સાધના કરી રહ્યા છે, હાલય કરે છે, અને એના જ કારણે આ જગ્યા જે છે એ ખૂબ જ પવિત્ર ભવ્ય રહી છે. આના પછી સાહેબ એક છેલ્લો સવાલ હું આપને કરીશ કે આમ તો ચર્ચા કરવા બેસીએ તો તમે આપણે ઓફ કેમેરા કહ્યું એમ કે આ તો હિસ્ટ્રી ઘણી બધી લાંબી છે, પણ આપણે એવી મોટી મોટી વાતો લોકો સુધી પહોંચાડીએ છીએ. અને દામોદર કુંડ વિશે હું થોડુંક આપને પૂછીશ, પણ સાહેબ આપ એ વાત કરો કે આપના સમયમાં જ્યારે આપ આ મેળામાં આવતા, નવાબ સાહેબના વખતમાં એ મેળો કેવો હતો અને અત્યારનો મેળો કેવો છે, એ વખતે શું અલગ હતું કંઈ? બહુ સરસ સવાલ છે. મારી યાદદાસ્ત મુજબ આજે હું અહીં મેળામાં હાજર છું એ કદાચ મારો 75મો મેળો છે. 75 વર્ષથી મને યાદદાસ્ત છે મારી. અત્યારે મારી ઉંમર તો મોટી છે, પણ 75મો લગભગ આ મેળામાં હું હાજર રહું છું. ત્યારે જુનાગઢ રાજ્યના વખતની અંદર પહેલી વાત તો એ છે કે જુનાગઢ શહેરને ચારે બાજુ ફરતા દરવાજા હતા. અત્યારે અહીં ગિરનાર તળેટીમાં આવવા માટે નરસિંહ મહેતાનું જે પૂતળું છે ત્યાં ગિરનાર દરવાજો હતો, પછી ધારાગઢ દરવાજો હતો, પછી મજેવડી દરવાજો હતો, પછી વંથલી દરવાજો, એમ દરવાજા હતા. ત્યારે લોકો નવાબના વખતમાં, એટલે હું 1945-46ની સાલની વાત કરું જે મને યાદ છે ત્યારથી, તો લોકો પહેલાં રેલવે સ્ટેશનનો એક જ માર્ગ હતો, ત્યારે અમુક લોકો ટ્રેનમાં આવતા. ત્યારે જે વિસાવદર તરફથી ટ્રેન આવતી એ ટ્રેન તળાવ દરવાજા પાસે અચૂક ઊભી રહેતી. ત્યારે પણ આ જ રીતે લોકો છાપરા ઉપર, ટ્રેનના છાપરા ઉપર બેસીને, ડબ્બા ઉપર બેસીને આવતા હતા. એ તળાવ દરવાજે ઉતરી જાય તો ત્યાંથી ક્રોસ કરીને અહીં આવતા. અને સ્ટેશન તરફમાં ટ્રેનમાં આવતા લોકો સ્ટેશન દરવાજામાં થઈ, સુખનાથ ચોક, જગમાલ ચોકમાં થઈ, ઉપરકોટ પાસેથી ઉતરી અને ગિરનાર દરવાજા પાસેથી આવતા. ત્યારે ગિરનાર દરવાજાથી તળેટી સુધીનો એક સિંગલ સડક હતી, ડામરની હતી નહીં. મોટાભાગના આજુબાજુના લોકો ગાડામાં આવતા, ઘોડા ઉપર ને ઊંટિયા ઉપર આવતા, અને ગામ વાઇઝ 2-2, 3-3 ગાડાઓ આવે. એની સાથે કેટલાક લોકો ભજનીકો હોય, હાર્મોનિયમ તબલા હોય, એક સાધુ મહારાજ ભેગા હોય, અને એ લોકો જુદી જુદી મંડળીઓ કરી અને આ આખા ભવનાથ વિસ્તારની અંદર, ત્યારે આટલું બાંધકામ હતું નહીં, મોટો ભાગ ખુલ્લો હતો, ત્યારે બધી ગામનાની મંડળીઓ ત્યાં આખી રાત ભજન કરે. અને એમની સાથે જે બહેનો આવી હોય, મહિલાઓ આવી હોય, એ લોકો એક બાજુ ચૂલા કરી અને રોટલા ને શાક ને બધું બનાવે. ત્યારે કોઈ લંગર કે આજના અન્ન ક્ષેત્રો જેવું કંઈ હતું નહીં. આખી રાત ભજનો ચાલે. અમુક જગ્યાએ મોટા ભજનીકો હોય તો એ ભજનનો આખી રાત ચાલતા હોય. એક બાજુ નટ બજાણિયા દોરડા ઉપર ખેલ કરતા હોય, જાદુગર હોય, ઓલા નાના મોટા ચગડોળવાળા હોય, અને રમકડાને બહારગામથી આજે પણ જે આવે છે એ લોકો નાની મોતીની બનાવટી મોતીની માળાઓ, રુદ્રાક્ષની માળાઓ, નાની નાની પિત્તળની મૂર્તિઓ એના પાથરણા પાથરી અને વેચતા હોય. વાંસળીવાળા વેચતા હોય, ફુગાવાળા વેચતા હોય. આ આખો એક માહોલ જે હતો એ અત્યારે સમયની સાથે ઘણો બધો ફરી ગયો છે. પણ બીજી એક રસપ્રદ વાત જે અમે જોઈ છે આ મેળા વખતે એ કે 1947 સુધી આ મેળાની વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવતી. અત્યારે જે આ મંગલનાથ બાપુના આશ્રમની સામે જે તળાવ છે એ તળાવની પાળ ઉપર જૂનાગઢ રાજ્ય તરફથી એક મોટો સમિયાનો નાખવામાં આવતો. એમાં ગાલીચા બાલીચા પાથરવામાં આવે, ખાવા પીવાનું રાખવામાં, અને બધા અધિકારીઓ ત્યાં આવે. 1923થી 1932 સુધી મોહમ્મદભાઈ દિવાન હતા, એ પોતે અહીં આવતા. એ રાસ ગરબા થાય, એમાં ઇનામોની વહેંચણી થાય, અને સરકાર તરફથી લોકોને કોઈ અગવડ ન પડે. પણ જોવાની ખૂબી એ છે, જોકે સંખ્યા ઘણી ઓછી આવતી લોકોની વસ્તી પ્રમાણે.
આખા જુનાગઢ રાજ્યમાં 992 પોલીસવાળા હતા, બધા રેન્ક આવી જાય એમાં. ત્યારે જ આ મેળાની વ્યવસ્થા માત્ર મુઠ્ઠીભર પોલીસવાળા, થોડાક ફોરેસ્ટના માણસો અને બાકીના થોડાક સ્વયંસેવકો કરતા હતા. રસપ્રદ વાત એ છે કે 1935 પછી ઓલ ઇન્ડિયા સ્કાઉટ મુવમેન્ટ થઈ, જેના વાઇસરોય ચેરમેન હતા. એ સ્કાઉટ જુનાગઢમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. એટલે સ્કાઉટ એક એનસીસી જેવી સંસ્થા હતી કે એમાં વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડ, પછી આવી ઇમરજન્સીમાં કાંઈ લોકોને કેમ ખસેડવા, કેવી રીતે ડૂબતા માણસને એ ટ્રેનિંગ આપતા. એ સ્કાઉટના છોકરાઓને પણ અહીં સેવામાં મૂકવામાં આવતા. બીજી ગુજરાતીમાં અમારે એક પાઠ આવતો કે શિવરાત્રિના મેળામાં સ્કાઉટની કામગીરી એમ કરીને એ બતાવવામાં આવતું. તો એ સ્કાઉટના છોકરાઓ હતા. એ પછીની વાત કરું તો 1947 પછી તો જૂનાગઢમાં લોકો બહુ ફ્રીલી આવવા માંડ્યા. ત્યારે ગામની અંદર આવવા માટે થોડોક સંકોચ રહેતો નવાબના વખતમાં. પણ 47 પછી ખાસ કરીને જે કાળવા દરવાજા હતો એ કાળવા દરવાજો પાડી નાખવામાં આવ્યો. અહીંયા બધું ખુલ્લું થયું. ત્યારે લોકો પહેલાં આખો મેળાનો અડધો સંખ્યા કાળવા ચોકમાં આવે. ત્યાં મુરલીધર લોજ હતી. એ મુરલીધર લોજમાં લોકો જમવા, એટલે ત્યાં મોટી લાઈન લાગે અને વારો આવતા 2-2 કલાક થતી. સામે હરેશ ટોકીસ, એની પણ કે ડાયમંડ ટોકીસ, એની સામે લિબર્ટી ટોકીસ. એમાં આખી રાત શો ફિલ્મ ન ચાલે, કારણ કે ત્યારે ગામડાઓમાં સિનેમા હતા જ નહીં. અમુક ટુરિંગ ટોકીસ કે આવતા, પણ લોકોને સિનેમાનું મનોરંજન, સિનેમાનું આકર્ષણ એ જૂનાગઢમાં હતું. એટલે અને હરેશ ટોકીસ નવું થયેલું, એના જેવું સૌરાષ્ટ્રમાં સિનેમા નહોતું. એટલે આખી રાત સિનેમા ચાલે. એ ઉપરાંત ત્યાં નાસ્તાની, ગાંઠિયા ભજીયાની હોટેલો હતી, એ લોકો ખાય. પછીનો ટાઈમ જોઈએ તો ધીરે ધીરે અહીં જૂનાગઢના વખતમાં પણ હતું, જૂનાગઢ રાજ્યના વખતમાં, કે સ્ટોલ નાખવામાં આવે, સ્ટોલની હરાજી કરવામાં આવે, એનો ઇજારો આપવામાં આવે. પણ 47 પછી, આઝાદી પછી જેમ જરા પ્રગતિ થવા માંડી, ત્યારે અહીં જુદા જુદા સ્ટોલમાં ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલો વધવા લાગ્યા. એમાં ગાંઠિયા ભજીયા અને હોટેલો, ચા, પાણી. પછી એમાં લોકો ખૂબ ખાતા પીતા, ભજન કરતા અને ચાલ્યા જતા. ગાડા પૂરા થયા પછી ઘોડાગાડીઓમાં લોકો આવતા, ગામમાંથી ઘોડાગાડીઓ આવતી, પછી રિક્ષાઓ આવી. એ પછી તો હવે લોકો પોતાના વાહનો લઈને, અને રેલવે વ્યવહાર વધવાથી અને સડક વ્યવહાર વધવાથી હવે તો બહાર, ત્યારે સૌરાષ્ટ્રમાંથી જ આવતા લોકો, અને મોસ્ટલી જૂનાગઢની આજુબાજુના, હવે આખા દેશમાંથી, ફોરેનમાંથી માણસો આવે છે. ત્યારે વાહનો પોતાના લઈને આવે. વાહનોનું પણ અહીં મોટી ગીર્દી ને ટ્રાફિક જામ થતા. પણ ઉત્તરોત્તર જોયા પછી જ્યારે સરકારે ડાયરેક્ટ અંદર રસ લીધો અને વ્યવસ્થા સંભાળી લીધી ત્યારે, અને આજે મેં જોયું કે આજે જે વ્યવસ્થા કરી છે કે વાહનો જ બંધ, એટલે લોકો ફ્રીલી ચાલી શકે છે. અત્યારે 4 ટ્રેક થઈ ગયો છે, એટલે લોકોને ચાલવા હાલવામાં કોઈ બહુ તકલીફ નથી. અને એ રીતે મેળાની ઉત્તરોત્તર મેં 1945-46થી આજ સુધીની પ્રગતિ, આજ સુધીનું અંદરના, ત્યારે એ 1945-46ની વાત કરું તો ત્યારે અહીં ભવનાથમાં લાઇટ જ નહોતી, ઇલેક્ટ્રિસિટી જ નહોતી. રાત્રે ફાનસો અને પેટ્રોમેક્સ મોટી કિશન લાઇટ આવતી. એ કિશન લાઇટ ઉપર લોકો રહેતા અને ભજન બધો પ્રોગ્રામો થતા, અમુક નાટકો થતા, ભવાઈએ થતી, જાદુગરો આવતા. પણ એ બધું ઇલેક્ટ્રિસિટી વગર, લાઉડસ્પીકરે હતા નહીં, મોટેથી ભજન ગવાતા. અને એનો જે મંજીરા અને તબલાનો હતો એ રંગત આખી જુદી જ હતી. એટલો અત્યારે ફેર થયેલો છે. આપે સાહેબ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જો અત્યારની કોઈ પેઢી આ વાત જોશે તો એમને તો નવાઈ લાગશે કે આવો પણ મેળો હતો એમ. જી જી, યસ. વખતનો ખોરાક અને મજબૂતાઈ પણ એટલી હતી સાહેબ. ડૉક્ટર સાહેબ, દામોદર કુંડની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભાઈ અસ્થિ અંદર વિસર્જન થાય તો એને મોક્ષ મળી જાય ને. વીર માંગડાવાળાના પણ ત્યાં અસ્થિ પધરાવાથી એને મોક્ષ મળ્યો. તો એમાં થોડોક આપ પ્રકાશ પાડશો. ભગવાન કૃષ્ણ દ્વારા નિર્મિત આ જગ્યા, અને બલરામજીનું પણ મંદિર ત્યાં છે. હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં આવી કૃષ્ણ અને બલરામજીની સાથે પૂજા થતી હોય એવું મંદિર આખા ગુજરાતમાં ક્યાંય નથી. વિશેષતા એ છે કે અહીંના બંને કુંડોનું નિર્માણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ હતા, રેવતી કુંડ અને દામોદર કુંડ.
ત્યાં મહાપ્રભુજીએ પણ વલ્ભાચાર્યજીએ ઘણા વર્ષો સુધી સાધના જે છે એ કરી હતી. આ બંને કુંડ ખૂબ પવિત્ર. દામોદર કુંડ જે છે એ વર્ષો જૂનો એટલે કે મહાભારત કાલીન છે. સ્કંદગુપ્તના જે સુબા હતા ચક્રપાલિત, એને ઈસવીસન 457માં એનો જીર્ણોદ્ધાર કરાયો. ત્યાર પછી ચુડાસમા રાજવંશ વખતે 1447માં એનો જીર્ણોદ્ધાર થયો. દામોદર કુંડ એટલું બધું પવિત્ર છે, ત્યાં પિતૃકાર્ય તો થાય જ છે, પણ સાધકોની સાધના સ્થલી છે. જોગાનું જોગ આજે આ ગુજરાત ફર્સ્ટને અભિનંદન એટલા માટે આપવા પડે કે આ દિવસ પણ જોરદાર પસંદ કર્યો છે ગિરનારના શિવરાત્રિના મેળા માટે થઈને. આજે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ છે અને જલારામ બાપાની પુણ્યતિથિ છે. અને પાછી 12 ફેબ્રુઆરી 1948 મહાત્મા ગાંધીજીના અસ્થિ પણ દામોદર કુંડ ખાતે એટલે કે આજના દિવસે જ પધરાવવામાં આવ્યા હતા. દામોદર કુંડ જે છે એવું કહેવાય છે કે જે આ ગિરનાર તીર્થક્ષેત્ર છે એનું પ્રવેશદ્વાર છે. ગિરનાર તીર્થક્ષેત્રની અંદર ભગવાન શંકર, વિષ્ણુ અને સૂર્યના અનેક મંદિરો હતા. એટલે દામોદર કુંડ જે છે એ આ તીર્થક્ષેત્રનું પ્રવેશદ્વાર હોવાના કારણે જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે ગિરનારની યાત્રાએ, એમણે પહેલાં દામોદર કુંડમાં જે છે એ સ્નાન કરવાનું. યાત્રા સંપન્ન કર્યા પછી રેવતી કુંડનું જળ જે છે એ લઈ જવાનું. એટલા માટે કે રેવતી કુંડમાં 27 નક્ષત્રોની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી, અને આજે પણ એ એટલી જ પવિત્ર જગ્યા જે છે એ ગણવામાં આવે છે, જ્યાં મહાપ્રભુજીની બેઠક પણ છે. એટલે દામોદર કુંડ જે છે એ મંદિર અને કુંડના જળની દ્રષ્ટિએ પણ ખૂબ જ પવિત્ર છે. અનેક લોકોના અસ્થિ જે છે અહીંયા પધરાવવામાં આવે છે, અને એવું કહેવાય છે કે એ જળની સોનરખ નદીમાંથી પસાર થતું એ જળ, એના કારણે અસ્થિ જે છે એની મેળે જ ઓગળી જાય છે. એટલું એ જળમાં પ્રભાવ છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ અને દેસાઈ સાહેબ. આપની સાથે સંવાદ કરીને ખૂબ આનંદ થયો. અને આ તો ટોપિક જ એવો આપણે છેડ્યો છે કે આમાં ખરેખર બહુ ઘણો બધો બહુ લાંબુ ચાલે એવું છે. અને મિત્રો, હું એવું કહીશ કે તમારે ખરેખર જુનાગઢ ગિરનારનો મહાત્મય, સોમનાથની જે એકચ્યુઅલ વાત છે, અને નવાબ વખતનો મેળો કેવો હતો અને અત્યારનો મેળો કેવો છે, સાહેબે પોતાનો અનુભવ શેર કર્યો. 75 વર્ષ અહીંયા મેળાના સાક્ષી રહ્યા છે. એટલે ખરેખર આખો ઘટનાક્રમને ખરેખર તમારે જો જાણકારી જોઈતી હોય તો એના માટે તો તમારે આ આખો ઇન્ટરવ્યૂ જોવું પડે. સ્ટુડિયો ઓન વ્હીલ્સના આ પ્રોગ્રામમાં અત્યારે બસ આટલું જ. નવા કોઈ ગેસ્ટ સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.